ભાઈ ઉભા થયા તો હું જોવા ખોટી થાય રામ રામ વસ બોલે તો ગાડીમાં ગળી ગયો હોય એક વાર અમે ભૂપતભાઈ હતા ને અમારે એક હતા હારે બોલે હું એને જોવા તો આવ્યા હું શારદી તાવ રહ્યો ચોથા દિવસે મેં ઘરના ફોન કર્યો શું કરે ભાઈ મને કે એટલું જ કરે એટલે ન્યા કોઈ દુહા સંદેહ નહીં ગાવાની રણસિંગા એવું તો નહીં જ રણસિંગ તો વાગવું જ ન જોવે લે ગીતે પૂછા પૂછો હકીકત પંખીડા ને યા પિંજરું પોચું પોચુલા रात में मीठे के बाद ब्रश किया कोलगेट ब्रश टुनाइट એની જમાવટ જ કારણ કે બુદ્ધિ ભગવાન એને બુદ્ધિ આપી છે એનો પૂરો ઉપયોગ કરે આપણે જેટલા ગાડીઓ લઈએ તો આપણે જે વરણ નાખીશું ને ગાડીના વાહે નામ લખશું અમે તો લખીએ છીએ આપણે આયર હોય તો ગાડી લીધા વાહે આહિર લખી નાખીએ કાનોડો દોરી નાખીએ બેઠો કાનોડો હોય તો માનવાની ભરવાડભાઈની ગાડી છે ઊભો કાનોડો હોય તો માનવાનો કે આયરભાઈની ગાડી છે કાનોડાના ભાગલા પાડી દીધા વડલા હેઠે કાનોડો રમતો હોય માનવાનું રબારીભાઈની ગાડી છે દેહાઈની આપણે કોઈ દી વાણિયા લખ્યું વાણિયા ગાડી વાહ એને ખબર છે નો લખાય આ ઘા હોય તો ફટકારતા રહે અને આપણે લખ્યાનું કારણ એ છે કે ઓલા ભાડે તોય આઘા રે લીટો પડશે તોય તે બારીના રૂપિયા લે અરે એક ભાઈએ વાણિયાન છોકરાને થપાટ મારી એટલે કીધું વાણિયાન છોકરા એ ભાઈ મારી ભૂલ હું ઈ તો કયો મારો વાક શું છે બોલો કે તમે તો વાક માં નો આવો તમારે હું બેન રહેવું આવ લઈ કોમ આમ કોઈ દિન ગાડી માથે ન લખે બંગલા ઉપર ન લખે વણિક નિવાસ એને ખબર છે ચોરને ખબર પડે જો એના મકાનની બહાર જુઓ ને તો બહાર ન હોય જમાવટ બધી અંદર હોય બહારનું તમે જુઓ ને લુકિંગ તો સાદું હોય હાવ જમાવટ બધી અંદર આપણે જે હોય બધું બહાર અંદર જય નારાયણ આપણે ગમે એના ગીત જ પહોંચાય અને પાછું જો આપણે એમાં સ્વામી જાન હોય ને તો જાનની અંદર હવે તો ઠીક છે પહેલા તો ગીત ગાતા ને હવે તો કોઈ ગીત ગાતું જ નથી બેનું કારણ કે અમને ગાવા વાળાને બોલાવી લે મુશી વાળાએ ગાવાનું બેન કર્યું એટલે મુશી વગીરનું એ હાવ બેન કર્યું હાવ જ્યારે કોકના લગ્ન હોય તમને કલાકાર રાખી દે નવી કલાકારો જાણે કેમ ને માસીની દીકરા વીરા મારા જાગા માગા જાગા માગા ગીત એના રોજ નામ જ બદલવાના વાણિયાની જાન જાતી હતી બારવટિયા આડા ફર્યા ઈ સમય બળદ ગાડામાં જાનું બારવટિયા લૂંટારા આડા ફર્યા લૂંટારામાં બારવટિયામાં ફેર છે માફ કરજો બારવટીએ તો આખું લેવલ જુદું છે મેઘાણીએ 100 સંતોને પુસ્તકો લખ્યા અને 100 બારવટિયાના પુસ્તકો લખ્યા કારણ કે બે લેવલ છે એક માળાથી ભક્તિ કરે છે
એક તલવારથી ભક્તિ કરે છે. શું કામ? ઓલો માળાથી આ દેશના અન્યાયોને કાઢવા માગે છે અને આને એવું થયું કે હું માળા રાખીશ તો જે મારે કરવું એ નહીં કરી શકું, એ તલવાર એની માળા બની જાય છે અને એવા પાપીઓનો સંહાર કરી અને સાહેબ એનું લેવલ ઊંચું લાવે છે. અને અમુક અમુક જગ્યાએ તો બારવટી અને રાજા બેયના લેવલ એવા થઈ જતા હતા. કોને આજે ગઈકાલની વાત કરું, અમે બેઠા હતા ને વાત આવી, હાદા ખુમાણનું અવસાન થયું સ્વામીજી. જોગીદાસ ખુમાણનો બાપ હાદો ખુમાણ ડાયરો બધો ભરચક ચોરે બેઠો છે અને થોડી થોડી વારે જોગીદાસ ખુમાણ આમ ઊંચા થઈ જોવે છે. કોકે કીધું કાં ભા કોઈની રાહમાં છો? કે હા. મારું ભાવેણું કેમ ન આવ્યું? ભા ભાવેણું ચોરે નથી તો આવી ગયું છે સવારના વહેલા. ક્યાં છે? નદીના પટમાં. કે બાપ એને નદીમાં થોડું બેહવાનું હોય, એને ડાયરામાં બેહવાનું હોય. મારે ઘરે દુઃખમાં ભાગ લેવા આવ્યા એમ કરીને જોગીદાસ ખુમાણ જ્યાં નદીના પટમાં જાય છે, બાપ 18 પાદરનો ધણી સાહેબ મુંડન કરાવી અને જોગીદાસ ખુમાણના બાપનું હરવણું કરે છે બ્રાહ્મણની પાસે બેઠા બેઠા. અને આમ જોગીદાસ ખુમાણે જોયું, બાપુ હા જોગીદાસ, તું તો બારવટે ચડેલો છો અને ક્યાંય ડુંગરોમાં રખડતો, તને વાવડ મળે ન મળે અને તારા બાપનું હરાવ્યા વગરનું જવા દઉં તો મારું ગોહિલવાળ લાજે ભલા માણા. અને તેથી જોગીદાસ લાકડી પડે પગમાં પડી ગયો, તો બાપુ તમે મને કેટલા ઋણમાં નાખી દેશો.